મહત્વના સમાચાર પર નજર કરીશું। જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં ફરી એકવાર નવા જૂની થવાના કઈ એંધાણ દેખાઈ રહ્યા છે। પૂર્વ મંત્રી જવાહર ચાવડા ભાજપની સામે લડી લેવાના મૂડમાં આવ્યા હોય તેમ બેરોજગારીના નામે ભાજપ સામે આડકતરી રીતે મેદાને ઉતર્યા હોય। સ્થાનિકોની સમસ્યાને લઈને વિસ્તારમાં પ્રવાસની માંગ કરી છે। સોશિયલ મીડિયા પર વિડીયો બનાવી અને લોકોને મળવા માટે જાણ કરી। જૂનાગઢ ગીર સોમનાથના વિસ્તારોમાં મુલાકાતનો વિડીયોમાં તેમના દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો તો જનતા વચ્ચે જઈ એમની સાથે સંવાદ કરવાની વાત તેમણે કરી। ગામડાના યુવાનો, ખેડૂતો અને મહિલાઓ સાથે ખુલ્લો સંવાદ જવાહર ચાવડા દ્વારા કરવામાં આવશે। છેલ્લા કેટલાય સમયથી બદલાયેલા છે જવાહર ચાવડાના સૂર, ત્યારે જવાહર ચાવડાના પગલાથી નવા રાજકીય સમીકરણોની અટકળો તેજ છે। થોડા દિવસો પહેલા જવાહર ચાવડા આમ આદમી પાર્ટીના નેતા સાથે દેખાયા હતા અને હવે તેમનો વધુ એક વિડીયો સામે આવ્યો। જૂનાગઢની સભામાં પણ જવાહર ચાવડાએ રોજગારીનો મુદ્દો ઉઠાવ્યો હતો। 2019માં જવાહર ચાવડા ભાજપમાં જોડાયા અને મંત્રી બન્યા હતા। 2022 વિધાનસભા ચૂંટણીમાં તેમની હાર અને ત્યારબાદથી ભાજપથી તેઓ નારાજ હોવાનું સામે આવ્યું। ત્યારે હવે ફરી એકવાર તેમના દ્વારા એક વિડીયો સામે આવ્યો છે। કહેવામાં આવ્યું કે જેટલા બેરોજગાર છે એમની સાથે સંવાદ કરવામાં આવશે। જૂનાગઢ ગીર સોમનાથના લોકો ખેડૂતો સાથે વાત અને મહિલાઓ સાથે પણ વાતચીત કરશે। બેરોજગારીની સમસ્યાને લઈને તમારો પ્રશ્નો, સમસ્યાઓ મને જાણવી છે, સમજવી છે અને તમને સાંભળવા છે। આપણી રૂબરૂ મુલાકાતમાં મને તમારા પ્રતિભાવ મુક્ત મને જણાવશો, જેથી સમસ્યાના મૂળ સુધી પહોંચીને નિવારણ કરી શકાય। મારે જૂનાગઢ અને ગીર સોમનાથના તમામ તાલુકા મથક પર જઈને બધાને રૂબરૂ મળવું છે, જેની શરૂઆત માણાદર, વંથલી, મેંદરડાથી હું કરીશ। આવતા મહિના એટલે 1, 2, 3 સપ્ટેમ્બરના રોજ ત્યાં હું મુલાકાત લઈશ। બેરોજગારીની સમસ્યાને લઈને તમારા પ્રશ્નો, સમસ્યાઓ મને જાણવી છે। અને આજ મુદ્દે સંવાદદાતા મેહુલ આપણી સાથે લાઈવ જોડાયા છે। મેહુલ, જવાહર ચાવડાના કેટલાક બદલાયેલા સૂર, પહેલા કોંગ્રેસ, 2022 વિધાનસભા ચૂંટણી અને ત્યારબાદ હાર, ભાજપથી ક્યાંક નારાજગી તેમની એક બાદ એક સામે આવી। વધુ એક વિડીયો તેમનો સામે આવ્યો છે। વિડીયોમાં કહી રહ્યા છે કે બેરોજગારીને લઈને વિસ્તારથી વાત કરવામાં આવશે, યુવાનો સાથે વાતચીત કરશે, મહિલાઓ સાથે, ખેડૂતો સાથે। એટલે આ એક તરફ નારાજગી પણ છે, બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતા સાથે થોડા સમય પહેલાનો એક વિડીયો પણ વાયરલ થયો, એક ફોટો પણ સામે આવ્યો હતો। તો આ તમામ વાતો કઈ દિશા તરફ અંગુલી નિર્દેશ કરી રહ્યા છે? સાથે સવાલ એ પણ કે આ બદલાયેલા સૂર શા માટે? બિલકુલથી વાત કરવામાં આવે તો લાંબા સમયથી સક્રિય રાજકારણથી જવાહર ચાવડા જે છે તે દૂર રહ્યા છે, પરંતુ આજે તેમણે સોશિયલ મીડિયા ઉપર તેમનો એક વિડીયો જે છે તે પોસ્ટ કર્યો છે અને તેઓ પોતાનું સંપર્ક અભિયાન જે છે તે પણ શરૂ કરવાના છે। લાંબા સમયથી તેઓ ભારતીય જનતા પાર્ટી અને તેના નેતૃત્વથી નારાજ ચાલી રહ્યા છે। આપણે જોઈએ વર્ષ 2022થી આ પરિસ્થિતિનું સર્જન થયું છે, કારણ કે જે વિધાનસભાની ચૂંટણીઓ થઈ હતી તે દરમિયાન જ ક્યાંક ને ક્યાંક તેમની જે હાર થઈ વિધાનસભાની ચૂંટણીમાં, તેના માટે તેઓએ તત્કાલીન જે તે સમયે જે જિલ્લાના પ્રમુખ હતા અને તાજેતરમાં જે વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણી થઈ અને તેમાં ભાજપના ઉમેદવાર હતા આ કિરીટ પટેલ, તેમને જવાબદાર ઠેરવ્યા હતા। આ સંદર્ભે તેમણે નેતૃત્વ જે છે તેમની સામે ફરિયાદ પણ કરી હતી। ન ફક્ત ગુજરાતમાં પરંતુ કેન્દ્રીય નેતૃત્વને પણ આ સંદર્ભે તેમને મુલાકાતો કરી, તેમને ફરિયાદ જે છે તે કરી હતી, પરંતુ પક્ષ તરફથી તેમની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી જે છે તે થઈ ન હતી અને તેના કારણે તેઓ સક્રિય રાજકારણથી ક્યાંક ને ક્યાંક દૂર રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યક્રમમાં અથવા કોઈ પણ બેઠકમાં તેઓ સહભાગી થતા ન હતા, પરંતુ આજે તેમણે અચાનક એક વિડીયો જે છે તે પોસ્ટ કર્યો છે અને આ વિડીયોની અંદર તેમણે કહ્યું છે કે તેઓ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના જે તાલુકા મથકો છે તેની મુલાકાત કરવાના છે, લોકો સાથે સીધો સંપર્ક જે છે તે તેઓ કરવાના છે અને સંપર્ક કરીને અત્યારની વર્તમાન પરિસ્થિતિમાં જે પણ મુદ્દાઓ છે તે મુદ્દાઓને લઈને યુવાઓ, મહિલાઓ, ખેડૂતો સાથે સીધી ચર્ચા તેઓ કરશે। એટલે સીધો મતલબ જે છે તેનો કહી શકાય છે, કારણ કે ક્યાંક ને ક્યાંક તેઓ ભારતીય જનતા પાર્ટીની જે અત્યારની હાલત
હાલની રીતિનીતિ છે તેનાથી તેઓ નારાજ ચાલી રહ્યા છે અને તેની સામે તેઓ પોતે જ જાતે જે છે તે લોકોની વચ્ચે જઈ રહીને જે લોકોના પ્રશ્નો છે તેના સંદર્ભે લોકો સાથે સીધો સંવાદ કરી રહ્યા છે, એટલે બાગી સૂર જોવા મળી રહ્યા છે. આમ તો લોકસભાની જે ચૂંટણી હતી રાધા, તે સમયે પણ ક્યાંક ને ક્યાંક તેમનો વિરોધ જે છે તે જોવા મળ્યો હતો. લોકસભાની ચૂંટણીમાં પોરબંદર લોકસભા બેઠકની હસ્તક તેમનો જે વિસ્તાર જે છે આવે છે, પરંતુ તેઓ ક્યાંક ને ક્યાંક પ્રચાર અને તમામ જે સભાઓ સહિતની જે બેઠકો થતી હતી તેનાથી તેઓ દૂર રહ્યા હતા. પરંતુ તે સમયે પણ તેમને સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ જે છે તે મૂકી હતી અને તે સમયે પણ માનવામાં આવતું હતું કે તેઓ હજી પણ જે છે તે પક્ષની જે કાર્યવાહી કિરીટ પટેલની સામે ન કરી તેના કારણે તેઓ નારાજ છે અને તેમને પોતાના મત જે છે તે સોશિયલ મીડિયા ઉપર મૂક્યો હતો. પરંતુ તેઓ ત્યારબાદ ક્યારેય જાહેર જે છે પરંતુ આપણી સાથે પ્રમુખ છે જુનાગઢ શહેર કોંગ્રેસના મનોજભાઈ જોશી જોડાયા છે. મનોજભાઈ, આપનું ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. મનોજભાઈ, એ સવાલ આપને પૂછવો છે કે જવાહર ચાવડા એમનો એક વિડીયો સામે આવ્યો છે. બેરોજગારીને લઈને તેમના દ્વારા સવાલોને લઈને ચર્ચા કરવામાં આવશે યુવાનો સાથે. હવે આ એક પ્રકારની નારાજગી દર્શાવે છે. આ સૂર કઈ દિશામાં જઈ રહ્યા છે? બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતા સાથેનો એમનો એક ફોટો પણ વાયરલ થયો હતો. એટલે શું કોંગ્રેસ છોડી ભાજપ અને હવે ભાજપ સાથે ક્યાંક નથી સારું બનતું નવા જૂનીના એંધાણ, તો કોઈ બીજી પાર્ટીમાં એમના પગ કે શું? આપ શું કહેશો આ મુદ્દે? 100% જવાહરભાઈ જાહેર જીવનના માણસ છે. 4 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને એમનો પોતાનો સ્વતંત્ર છે, પોતે કોઈ પણ પાર્ટીમાં જઈ શકે છે. આજે ઘણા સમયથી વિસાવદરની ચૂંટણીમાં એમની ભૂમિકા આમ આદમી પાર્ટી તરફ રહી ચૂકી છે અને ભાજપથી તો ધારાસભાની ચૂંટણી 2022ની પૂરી થઈ ત્યારથી નારાજગી એમની છે અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા ભાજપના નેતાઓ વિરુદ્ધ પણ એમણે રજૂઆતો કરેલ છે અને એમને ભાજપના જ માણસોએ હરાવ્યા આવું એમણે લેખિતમાં ફરિયાદ પણ કરેલ છે. એટલે ક્યાંક ને ક્યાંક 100% એવું દેખાઈ આવે છે કે એમનો આમ આદમી પાર્ટી તરફ ઝુકાવ હોય એવું સ્પષ્ટ દેખાય છે. કારણ કે ગોપાલભાઈ જયારે જીતા ત્યારે પણ જાહેરમાં એમના કાર્યકરો અને ખુદ ગોપાલભાઈએ પણ જવાહરભાઈ જિંદાબાદના નારા લગાવેલા. એટલે એમનો ઝુકાવ 100% આમ આદમી પાર્ટી તરફ હોય એવું સ્પષ્ટ દેખાય છે. ઓકે, અને સાથે શું એવું પણ લાગે છે કે ક્યાંક અત્યારના હાલના ધારાસભ્ય એમને વધારે માન સન્માન આપવામાં આવી રહ્યું છે, આટલી મહેનત બાદ એમને માન સન્માન નથી મળતું, આ મુદ્દો પણ શું આપને લાગી રહ્યો છે કે હોઈ શકે? રાજકારણમાં જો બેન, જવાહરભાઈ ભાજપમાંથી હાર્યા તો ગોપાલભાઈ થકી જ હાર્યા એ સ્પષ્ટ દેખાય છે. કારણ કે આમ આદમી પાર્ટી કાસ્ટ બેઝ વાત કરીએ તો જવાહરભાઈ પોતે આહિર સમાજમાંથી છે. આહિર સમાજમાંથી જ ભાજપભાઈ કરશનબાપુ લડ્યા હતા. એટલે 100% જવાહરભાઈના જ્ઞાતિ બેઝના પણ વોટ આમ આદમી પાર્ટીએ જ એમના મત આપ્યા હતા. અને રાજકારણમાં તો જો તોની સ્થિતિ હોય, આમાં તો ગોપાલભાઈ ના લીધે હાર્યા હતા 2022માં. આજે પાછા ફરી વખત એમને એમ લાગે કે હવે આમ આદમી પાર્ટીમાં કદાચ હું જીતી જાઉં અને એનો ઝુકાવ આમ આદમી પાર્ટી તરફ હોય એવું દેખાય છે. બિલકુલ મનોજભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો ભાજપની સામે લડી લેવાના મૂડમાં હોય એ પ્રકારનો એક વિડીયો પણ સામે આવ્યો છે, એ તમામ વાતો. પરંતુ બીજી તરફ તેમને જે વાત કરવામાં આવી, મનોજભાઈએ કહ્યું કે નારા પણ લાગ્યા હતા, તો એક પાર્ટી તરફનો ઝુકાવ તો એમનો ચોક્કસ દેખાઈ રહ્યો છે અને સોશિયલ મીડિયા પર તેમના દ્વારા વિડીયો પણ મૂકવામાં આવ્યો. સંવાદદાતા મેહુલ આપણી સાથે જોડાયા છે, એમની પાસે સીધા જઈશું. મેહુલ, આજે વાત કરવામાં આવી 2007 લઈ 12, 17 એક બાદ એક ચૂંટણીમાં જીત અને લોકો તરફનો પ્રેમ પણ એ રીતનો, અને 2022માં હાર બાદ જ્યારે પાર્ટી તરફથી અવગણના કરવામાં આવી તેવું તેમને લાગ્યું. હવે ફરી એકવાર બીજી પાર્ટી તરફ એમના ડગ મંડાઈ રહ્યા છે. ક્યાંક આ વાતો પણ હવે ચારે તરફ ચર્ચાઈ રહી છે. બિલકુલ લાંબા સમયથી તેમની આ નારાજગી છે. ખાસ જો વાત કરવામાં આવે તો 2022ની જે વિધાનસભા ચૂંટણી છે તે સમયે પણ ક્યાંક ને ક્યાંક જે હાર થઈ ત્યારબાદ તેમને આ બાબતે ફરિયાદ જે છે નેતૃત્વને કરી હતી. આ સિવાય પણ જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા ઉપર તેમણે તબક્કાવાર આ પ્રકારે પોસ્ટ જે છે તે કરતા આવ્યા છે અને તેમણે કહ્યું છે કે તેઓ લડવૈયા છે અને લોકોની સામે અને ખાસ જે પણ પ્રશ્નો હશે તે પ્રશ્નો માટે લોકોની વચ્ચે જઈને લડશે. લોકસભાની ચૂંટણીના સમયમાં પણ બરાબર જે છે આ પ્રકારે
પ્રકારની પોસ્ટ તેમણે મૂકી હતી અને તે સમયે પણ આ જ મુદ્દો જે છે તેમને ઉઠાવ્યો હતો. પરંતુ જોવામાં આવે તો આ જે સમગ્ર ઘટનાક્રમ થયો હતો એ ઘટનાક્રમની અંદર તેમને મનાવવા માટેના સીધા કોઈ પ્રયાસ જે છે કોઈ પક્ષ તરફથી થયા હોય, કોઈ નેતા તેમની સાથે ગયું હોય તે પ્રકારનું કોઈ પણ બાબત જે છે તે સામે આવી નથી. તેમની સંદર્ભે જે સમગ્ર વિવાદ થયો હતો, તેમના જે નિવેદનો આપ્યા હતા તેના સામે પણ ક્યાંક ને ક્યાંક. જી મેહુલ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ. તો હાલ